નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર રવિવારે સવારે પેટ્રોલ ભરાવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી, જેને પરિણામે બાઇક ચાલકોએ પોતાના બાઇકના પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનો ભેજ હોય એવું સ્પષ્ટ થયું હતું. આ મામલે 20થી વધુ વાહન ચાલકોએ એકત્ર થઈને પેટ્રોલ પંપના સંચાલકો સાથે ગંભીર દલીલો કરી હતી. તેઓએ પેટ્રોલ પંપના માલિકો સુરત હોવાને કારણે ગ્રાહકો પણ પરેશાન થયા હતા અને પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી હતી. આ અંગે દુધારામપુરા ગામના નારણ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ બાઇકમાં પેટ્રોલ પુરાવીને બાઇક ચાલુ કરવા જતા હતા. બાઇક ચાલુ થઈ રહી નથી અને જેને પરિણામે આ પેટ્રોલ પંપ ઉપર રજૂઆત કરવા બાદ પણ કોઈ જ પ્રકારનો હકારાત્મક ઉત્તર પેટ્રોલ પંપના સંચાલકો આપી રહ્યા નથી. આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા. 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં. 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી. શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો? બાઇકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે. શું માંગ એના હિસાબે તમારી માંગ શું છે? અમારો જે બાઇકનો હાથે ખર્ચો ને એ આપી દો, એ અમારી માંગ. આગળ તમે કોઈ રજૂઆત કરી હતી? જી, આગળ કંપનીમાં કરેલી છે, નાયરાની 2-3 વાર કરેલી છે. તો બીજી તરફ અન્ય એક ગ્રાહક દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવવા માટે અને બાઇકમાં છૂટક પેટ્રોલ લેવા માટે આવ્યા હતા, પરંતુ આ પેટ્રોલમાં પાણીનો ભેજ હોય તેવું સ્પષ્ટ થયું છે અને આ સમસ્યાને લીધે મોટર વાહનોમાં જે સ્પેરપાર્ટને નુકસાન થાય એની ભરપાઈ પેટ્રોલ પંપના માલિકો નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. હું ડીઝલ ભરાવા પેટ્રોલ ભરાવા બે આવ્યો હતો. પેટ્રોલ બદલે ડીઝલ લેવા તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયેલ તો 80% પોણી છે બાટલાની અંદરમાં. મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહેતા હું સુરત છું. બરોબર, હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પોણી આવેલું છે અને હાલ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પોણી આવે છે. બરોબર, ઓનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં. જવાબ આલવા ના 4 ફેરો આવું બન્યું છે, 1 ફેરો નહીં. અમારી માંગ એ તમામ અમારા બાઇકોનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું. નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નકે છેલ્લે અમે ફરિયાદ કરશે, હોય નહીં તો ગાંધીનગર. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.